પાટીદાર સમાજે સિંહોની બલિ ચડાવી છે અને બકરાઓને મોટા કર્યા છે। શું પાટીદાર સમાજ ભાજપનો ગુલામ છે? આ તમામ શબ્દો અને આ નિવેદન આપવામાં આવ્યા છે મનોજ પનારા દ્વારા, કે જેઓ પાટીદાર સમાજના એક આગેવાન છે। તેઓ આવું કેમ કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો સૌથી વધારે ચર્ચા થઈ હોય તો એ પાટીદાર સમાજ અને પાટીદાર સમાજના મતોને લઈને ચર્ચાઓ થઈ, પરંતુ આ તમામ વાતોની વચ્ચે હવે મોરબીમાંથી મનોજ પનારાનું એક નિવેદન સામે આવ્યું છે કે જ્યાં પાટીદાર સમાજના જે ઉમેદવારો છે એમને લઈને ચર્ચા કરવામાં આવી છે। ખાસ કરી અને ભાજપને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે। સૌપ્રથમ મનોજ પનારાએ શું કહ્યું એ સાંભળી લઈએ। લઈના ઉદ્ઘાટનની અંદર હાવજના કાર્યાલયના ઉદ્ઘાટનની અંદર પધારીને મને ખૂબ આનંદ થાય છે કે જે લલિત કામરિયા 2.5 વર્ષ સુધી આપણા વિસ્તારનો 15 વર્ષમાં જે વિકાસ નહોતો થયો એને 18 વર્ષના વિકાસ કરીને બતાવ્યો હતો। પણ એવા માણસને જ્યારે રાજકીય કાવા દાવા કરી અને ટિકિટ 2 વાર કાપી નાખવી અને નાકમાંથી ઠેરડી વારે એવાને પાર્ટી ટિકિટ આપે, એનો ડંકાની ચોટ ઉપર વિરોધ છે। મામા, હું કોઈ પક્ષમાં કોઈ વ્યક્તિને જીતાડવા, કોઈ વ્યક્તિને હરાવવા, કોઈ પક્ષના સમર્થનમાં કે કોઈ પક્ષના વિરોધમાં નથી નંદા મામા। મારું કામ પાટીદાર સમાજને જગાડવાનું છે કે જે આપણે વન સાઈડ એક જ પાર્ટીને પ્રેમ કર્યો એનું પરિણામ છે લલિત કામરિયાને કાપી નાખવાનું, આ દિનેશને કાપી નાખવાનું, સમજે છે, આ નંદા મામાને કાપી નાખવાનું। આવા હાવજ જેવા તમારા આગેવાનો પાટીદાર સમાજના સિંહ તમારી મહાનગરપાલિકામાં ન હોય અને જેને કક્કાનો કઈ ખબર ન પડતો હોય એવા લોકો ચૂંટાઈને જાય તો તમારું ભલું શું કરે એ કહેવા માટે પાટીદારો તમારા વચ્ચે આવ્યો છું। અને હંમેશા આ સમાજે સિંહોની બલિ ચડાવી છે ને બકરાઓને મોટા કર્યા છે, એનું આ પરિણામ આપણે ભોગવી રહ્યા છે મિત્રો। આ વખતે આ થવા નથી દેવું। દરેક વોર્ડની અંદર હું એટલા માટે તમારી વચ્ચે આવ્યો છું મિત્રો કે મારે 15 પાટીદારો કદાચ ચૂંટાઈને જાય અહીંથી મોરબીમાંથી તો એ હાવજ જેવા મોકલવા છે। એ કોઈ પણ પક્ષના હોય, એ અપક્ષ હોય, એ ભાજપના હોય, કોંગ્રેસના હોય, આપના હોય, પરંતુ 15 હાવજ જેવા પટેલિયા મોકલવાનું મારું નેમ છે મિત્રો। અને મારી લડાઈ એના માટેની છે મિત્રો। જે મિત્રો અપક્ષ લડી રહ્યા છે એને વિજય ભવ, પરંતુ આપણે બધાએ મતદાનની પેટર્ન બદલવી પડશે। આ ભારતીય જનતા પાર્ટી કોઈને ગમે ન ગમે તો માફ કરજો મિત્રો, પણ 2 કલાક પછી વિચારજો મારી વાત ખોટી નહીં હોય। આ ભારતીય જનતા પાર્ટી અત્યારે જેની કમાન્ડ જેના હાથમાં છે એને બળદ માણસો ગમતા જ નથી મિત્રો। જો મરદ માણસો ગમતા હોય તો નીતિન પટેલ મુખ્યમંત્રી હોય કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી હોય મિત્રો। જો મરદ માણસો ગમતા હોય તો લલિતને ટિકિટ મળવી જોઈએ, દિનેશને મળવી જોઈએ, પરંતુ ના, આ પાટીદાર સમાજ ભાજપનો ગુલામ છે અને અમે કહીશું એને જીતાડી દેશે એવી જે માનસિકતા છે એ માનસિકતા લલિતને જીતાડીને આપણે તોડવાની છે મિત્રો। હું એના માટે આવ્યો છું કે જે એમ સમજે છે કે અમે ગમે તેને ટિકિટ આપી દે એટલે તમારે જીતાડી દેવાનો, ચૂંચા કર્યા વગર કામે લાગી જવાનું, એ માનસિકતા તોડવા માટેની આપણે આ વખતે તૈયારી રાખવી પડશે। અત્યાર સુધી આપણે બટન કમળમાં કોઈ પણ કોઈ ખબર ન હોય અને મત દઈને આવતા રહેતા હતા, એનું પરિણામ અત્યારે આપણે ભોગવી રહ્યા છે મિત્રો। મારે 4 જગ્યાએ જવાનું છે, અલગ અલગ પાર્ટીના મિત્રોને અલગ અલગ વોર્ડમાં મારે આજ વાત કરવા જવાની છે। હું કોઈનો દુશ્મન નથી મિત્રો, હું તમારી ઉપર છોડું છું કે આ વોર્ડમાં 14-15 જે લોકો લડે છે એમાં હાવજ જેવા કોણ છે
મરદ કોણ છે તમારા વિસ્તારની વિકાસની વાત કોણ કરશે ત્યાં? અને નાની માના ઘર નથી હો. મહાનગરપાલિકામાં જવું કેટલાય ને રાજીનામા અધવચ્ચે મુકાવી દેવા પડ્યા છે. એવી પરિસ્થિતિનું ત્યાં નિર્માણ છે. મામા મેં જોયું છે મોરબી નગરપાલિકામાં મિત્રો કે 5 વર્ષ પટેલીઓ હાથ પગે લાગી જાય કે ભાઈ સાહેબ હવે મારે ટિકિટ નથી જોતી, ચૂંટણી નથી લડવી. કેટલી ડેન્જર પરિસ્થિતિ છે. અને ગઈ વખતે તમે 52 ને કાપીને મોકલા, સોરી તમે 52 ને જીતાડીને મોકલા. શું પરિણામ છે? આમાંય ચૂંટાયેલા હતા, માફ કરજો, પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે 52 માંથી એક બળદનો દીકરો એમ ન બોલ્યો કે આ ઝૂલતો પુલ માત્ર જયસુખભાઈના કારણે નથી તૂટ્યો, નહીં માણસને 1.5 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું. તમને જગાડવા આવ્યો છું. આ સમાજ કોઈ પણ રાજકીય પાર્ટીનો ગુલામ ન બનવો જોઈએ. તમારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તમે ભાજપને માનતા હોય, કોંગ્રેસને માનતા હોય, આપને માનતા હોય, રાજ્યની ચૂંટણી હોય, કેન્દ્રની ચૂંટણી, તો નરેન્દ્રભાઈનો હાથ મજબૂત કરતો ને, મારી ક્યાં ના છે? એમાં કોઈ ના જ નથી. તમને જે પક્ષ ગમતો હોય ગમાડજો, એને મત કરજો. પરંતુ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ત્યારે આપણા વિસ્તારનું કામ કોણ કરી શકે એમ છે ને કોણ કામ કઢાવી શકે છે, એની જો તમને સૂઝબૂઝ ન હોય તો તમારો ક્યારેય વિકાસ નહીં થાય. મિત્રો રાજુભાઈ 1500 કરોડ ઉપરનું કદાચ બજેટ હશે. કેટલું? હા, એટલે 1200 કરોડનું બજેટ. અને જો તમારું પ્રતિનિધિત્વ નહીં હોય ને તો તમને કોઈ પૂછવાય નથી આવવાનું. મિત્રો પરંતુ અહીંથી હું અપીલ કરું છું, ટકોર કરું છું, ફરીથી કહું છું કે હું કોઈ વ્યક્તિને હરાવવા કે જીતાડવા નથી આવ્યો. હું તમારી ઉપર છોડું છું કે આપણા વિસ્તારમાં મર્દ માણસો કોણ લડે છે. એ લલિત કામરિયા હોય, શૈલેષ માકાસણા હોય, અમારો મનોજ કાલરિયા હોય, આમ તમે મતદાનની પેટર્ન જોઈને મતદાન કરો તો અહીંયા તમારો વિજય ગણાશે. મિત્રો એક પક્ષમાં, એક પાર્ટીમાં આપણે ચોંટી ગયા ને એનું આ પરિણામ છે. મિત્રો ઘણું બધું કહેવું હોય તો ઘણું બધું કહેવાય એમ છે, પરંતુ લલિતે પોતાનું કેરિયર દાવ ઉપર લગાડ્યું છે ને આપણે એ કેરિયર બચાવવાની આપણી જવાબદારી છે. મિત્રો અને આપણા ભરોસે લડવા નીકળો છે. અને ખાસ કરીને આ સોસાયટીની ફરજ છે કે તમારે એક મત તો લલિતને દેવો જ પડે. બાકી તમે ક્યાંય માનતા હોય તમારે દેવો ન દેવો, તમે બધા તો હોશિયાર છો. કેટલી ચૂંટણીઓ તમે ગરકાવી દીધી નંદા મામા, એટલે કાંઈ તમને શિખામણ કે સલાહ દેવાની થતી નથી. પણ મારે તમને કહેવું છે કે 12 નંબરના વોર્ડમાં પાટીદારની 2 ટિકિટ મળવી જોઈએ કે ન મળવી જોઈએ? મિત્રો મામા સાચું કહેજો તમે, 2 ટિકિટ 12 નંબરમાં આપણી હોવી જોઈએ. શું કામ ભાઈ કાપી નાખો તમે એક જણાને અમારા? તમારી મનમાની ચલાવી લેવાની. અને એકેય નેતા, એકેય આગેવાના મનોજ પનારા સિવાય છાતી ઠોકીને બોલી શકે એમ નથી આ પાર્ટી અમે ના સરકાર સામે. જે પાર્ટી, જે વ્યક્તિ કોઈ પણ ગુંડો, લુખ્ખો, કોઈ પણ આ સમાજને હેરાન પરેશાન કરશે, એ રાજકીય રીતે હોય, સામાજિક રીતે હોય, આર્થિક રીતે હોય, એ કોઈ પણ રીતે હેરાન પરેશાન કરશે, એની સામે પહેલી લડાઈ મનોજ પનારા કરશે. એનું તમને વચન આપું છું. મિત્રો મારી વાત એ છે કે 12 નંબરમાં 2 પટેલ ભાજપમાં, 2 પટેલ કોંગ્રેસમાં, 2 પટેલ આપમાં હોવા જોઈએ. પછી જેને જ પ્રજા છૂટે એને. અને હું કહું તો છૂટે. ઘણા મિત્રો મને નંદામાં માતર કહે છે, મને કે તું અહીંયા સભા લેવા જતો નહીં, કે અમે હારી જઈશું. અરે મેલા મારા, મેં કીધું જો એવી મારી તાકાત હોય તો બધું તંત્ર ચૂંટણી હારી ગયો, હું ન જીતી જાઉં? હે, હું ચૂંટણી જીતાડવા, હરાવવા, કોઈ પક્ષનું ખરાબ કરવા, કોઈ પક્ષને પ્રમોટ કરવા આવ્યો જ નથી. હું તમને એટલું જ કહેવા આવ્યો છું કે તમે મર્દ માણસને ચૂંટીને મોકલો, કામના માણસને ચૂંટીને મોકલો. ટાઈમ પાસ કરવા રાજનીતિમાં જે લોકો આવે છે એને તમે મત ના આપો, એ કહેવા માટે આવ્યો છું. મિત્રો રવાપરનો 11 નંબરનો વોર્ડ, તમને ક્યાં અન્યાય થાય છે પટેલિયા, એ તમને કહેવા માંગુ છું. અને શું કામ થાય છે મેં તમને કીધું કે એક પાર્ટીને પ્રેમ કરો ને, તમે તમારા દીકરાને સતત પ્રેમ કરો, એની બધી જ વાત માનો ને, એટલે ઉઠિયાણ જ થાય. અને છેલ્લે તમારે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ જ જવું પડે. એમ તમે આંધળો પ્રેમ કર્યો છે, એનું પરિણામ છે 11 નંબરનો વોટ 24,000 25,000 નો વોટ બન્યો રવાપરનો.
ખરેખર ઈ 2 વોર્ડમાં બનવા જોઈએ અને 2 વોર્ડમાં તમારા 3 પટેલિયા લડી શકે, પક્ષ કોઈ પણ હોય. આજે એક જ વોર્ડ બનાવી અને તમારું 3 પ્રતિનિધિત્વ ત્યાંથી કાપ્યું છે, 1 પ્રતિનિધિત્વ તમારું 11 નંબર 12 નંબરમાં કાપ્યું છે, 4 પ્રતિનિધિ તમારા કાપ્યા છે ને એક બાજુ પાછું 27% આ વખતે અનામત લાગુ પડી ગયું છે. મામા તમને ખબર જ નથી કે સ્થાનિક સ્વરાજમાં અત્યાર સુધી 10% અનામત હતું, હવે 27% અનામત થઈ ગયું. એટલે કે 100 લોકો ઇલેક્શન લડતા હતા ત્યારે તમારે 10% ઈબીસી એટલે કે અનામત હતું ઓબીસી નું. હવે એ જગ્યાએ 100 લોકો લડતા હોય તો 27 લોકો ઓબીસી ના લડતા હોય છે. અને રોટેશન પદ્ધતિ છે. જે મિત્રોને મળે છે ઓબીસી સમાજને વધુ મળે એની લાગણી છે. કોઈ સમાજનું આપણે ઝૂંટાવવું નથી, કોઈ સમાજને ન મળે એવી આપણી વાત પણ નથી. જે કાંઈ સમાજને જે કાંઈ આ સરકાર તરફથી મળે છે એ વધુ મળે એવી અમે અપીલ કરીએ છીએ. પરંતુ અમારો હક કપાઈ જાય, અમને નુકસાન થાય તો એ ક્યારેય સહન પણ કરવામાં આવતું નથી. અને એની લડાઈ છે. અને જો તમને બીજું કહી દઉં, કોઈને મનમાં ફાંકવું હોય, હજી કોઈને ભારતીય જનતા પાર્ટીના બેઠેલાને વહેમ હોય તો સમજી લેજો કે તમારું રાજકીય અસ્તિત્વ ખતમમાં છે. એક સમયે તમે પહેલી સંસદ, બીજી સંસદ, પહેલી ધારાસભા, બીજી ધારાસભા, ત્રીજી ધારાસભા જોઈ લો, એમાં જૈનો, ક્ષત્રિયો, લુહાણા, બ્રાહ્મણ કેટલા હતા અને આજે કેટલા છે. આ જ પરિસ્થિતિનું નિર્માણ આવતા દિવસોમાં તમારું થવાનું છે. અમે લોકોએ 10% ઈબીસી ની માંગણી કરી છે કે અમને પણ સ્થાનિક સ્વરાજમાં 10% અનામત આપો, જેથી કરીને અમે પણ ગ્રીન ચોકમાં લડી શકીએ, અમે પણ વિસીપરામાં લડી શકીએ. તમને ખબર છે મિત્રો અનામતનો લાભ શું છે? આખો જિલ્લો પાટીદારનો કેવો હોય તો કહેવાય આ મોરબી જિલ્લો, અથવા તો બહુમતીનો જિલ્લો કહી શકાય. એની અંદર જિલ્લા પ્રમુખ કોણ બનવાનું ખબર તમને? આદિવાસી બેન મહિલા, જેનું એક ગામ નથી. આ સમજવાની જરૂર છે તમને. અને આ ઇલેક્શનના માધ્યમથી હું તમને સમજાવવા આવ્યો છું, નહીતર હું રાડ પાડી મરી જાઉં તો તમે ભેગા ન થાવ. આ મારા માટે તક છે તમને જગાડવાની. આ જિલ્લાની અંદર 10% આ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના બેન જીતે, કોંગ્રેસના જીતે કે અપક્ષના જીતે કે આપના જીતે, કોઈ પણ ના જીતે, એક જ સીટ છે. એક જ સીટ ટંકારા તાલુકાના નેકનામ ગામની. ત્યાંથી જે બેન જીતશે એ પ્રમુખ બનશે. સંખ્યા કોઈની કેટલી હશે લેવા દેવા જ નથી. ભલે ભાજપની 25 આવે તોય ભલે, 20 આવે તોય ભલે, અને કોંગ્રેસની 20 આવે તો ભલે, જેના જીતશે એ બેસશે. આ અનામતનો ફાયદો છે. હું તમે જે હુગ હતી ને અનામતની, આ ઈડબ્લ્યુએસ ના કારણે કેટલા દીકરા નોકરી લાગ્યા. અને મને આનંદ છે આ સમાજ ઉપર, મને ગર્વ છે અત્યારે કે મેં તમને એમ કીધું કે આપણે ડિસ્કો દાંડિયા રમવા નથી જવા, આપણી દીકરીઓ નથી મોકલવી, એ વલ્ગર ગીતોમાં આપણે નથી નાચવું, આપણે છાત્રાલયમાં આપણી સોસાયટીમાં રમાડીએ, શીખડાવીએ. અને તમે એ વાત માની. મેં એમ કીધું કે તમારે પ્રાચીન નવરાત્રીઓમાં રહેવાનું છે, અર્વાચીન નવરાત્રીઓમાં આપણે નથી જવાનું. તો અર્વાચીન નવરાત્રીઓમાં કાગડા ઉડતા હતા. અને પ્રાચીન નવરાત્રીઓમાં મામા મને કેટલાય શહેર પ્રમુખ, સોસાયટીના પ્રમુખોએ કીધું કે મનોજભાઈ અમારે 800 જણાનો નાસ્તો કરવો પડતો હતો દર વર્ષે, હવે 1200 જણાનો નાસ્તો કરવો પડે છે. કારણ કે લોકો ત્યાં જાતા બંધ થઈ ગયા. પાસ લઈને, પૈસા લઈને, ટિકિટોમાં જે નવરાત્રીમાં જતા હતા એ બંધ થઈ ગયા. સોસાયટીમાં દીકરા ગરબી રમતા થઈ ગયા. આ વાત તમે માની. મેં છેલ્લે હમણાં એક વિડીયોમાં કીધું કે તમે કોઈના ગુલામ બનોમાં લોકશાહી પર્વ છે. જેમ તમે રામનવમી ઉજવો છો, જેમ તમે નવરાત્રી ઉજવો છો, જેમ તમે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવો છો, એવી રીતે રંગે ચંગે તમે લોકશાહીનું આ પર્વ છે ઇલેક્શન, એમાં રંગે ચંગે ભાગ લ્યો ને એને ઉજવો. મેં છેલ્લે કીધું હતું, મને ગર્વ છે એ વાતનો કે તમને અન્યાય થાય, તમે તાકાતવાર આગેવાન હોય તો તમે અપક્ષ લડો, અને આ અપક્ષ લડી ગયા છે મિત્રો. આ બધા જ મિત્રો મારી તમને અપીલ છે. મારે હજી 4 જગ્યાએ જવાનું છે. છેલ્લી અપીલ કરીને વિનંતી કરું છું કે આ ચૂંટણીમાં આ વોર્ડની અંદર કોઈનું સમર્થન નથી, કોઈનો વિરોધ પણ નથી, કોઈ પાર્ટીનું સમર્થન નથી, કોઈ પાર્ટીનો વિરોધ નથી. તમારે નિર્ણય કરવાનો છે. તમને બધાને બુદ્ધિ આપી છે, બધા તમે મારા કરતા ભણેલ ગણેલ હોશિયાર અને આગળ પડતા લોકો છો. સમજદારી પૂર્વક 4% તમારે ક્યાં કરવા એ હું તમારી પર છોડું છું. બોલો ભારત માતા કી, બોલો ઉમિયા માત કી જય સરદાર. એક વાર બધા હાથ ઊંચા કરીને જય સરદાર, જય સરદાર, બોલો ઉમિયા માત કી.
અહીંયા મનોજ પનારા દ્વારા સ્પષ્ટ એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવારો છે, જે ખાસ કરી અને સિંહ જેવા ઉમેદવારો છે, એમને જે ભારતીય જનતા પાર્ટી છે એટલે કે ભાજપ એ પાછળ રાખી રહી છે અને અમુક જે એમની વાતો માનતા હોય એવા લોકોને આગળ કરવામાં આવી રહ્યા છે. આજે આખું નિવેદન સામે આવ્યું મનોજ પનારાનું, એણે મોરબીમાં રાજકારણ પણ ગરમાવ્યું છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.